શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 438 ચુલ્લા તારીખ 3/4/1982। સોહંગાએ તો નાભીથી ઉઠે સોહંગાએ તો નાભીથી ઉઠે શૂન્યમાં જઈને સમાયો અનુભવ મારા ઉરમારે આયો શૂન્યમાં જઈને સમાયો અનુભવ મારા ઉરમારે આયો પ્રથમ ગુરુજીને પાયે રે લાગો પ્રથમ ગુરુજીને પાયે રે લાગો દૂર જાણ્યો તો મેં તો દેવયા માળો દૂર જાણ્યો તો મેં તો દેવયા માળો પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમારે આયો પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમારે આયો પ્રથમ ગુરુજીને પાયે રે લાગુ પ્રથમ ગુરુજીને પાયે લાગુ ભાગી ભ્રાંત્યોને વેદ ભરપૂર જાણ્યો ભાગી ભ્રાંત્યોને વેદ ભરપૂર જાણ્યો સદગુરુએ સાનમાં સમજાવ્યો અનુભવ મારા ઉરમારે આયો સદગુરુએ સાનમાં સમજાયો અનુભવ મારા ઉરમારે આયો અમર મંત્ર રે અવિનાશીનો આપ્યો અમર મંત્ર અવિનાશીનો અમર પાટો એ લખાવ્યો અનુભવ મારા ઉરમારે આયો ગળ્યો અનુભવને જ્યારે થયું રે અજવાળો અનુભવને જ્યારે થયું રે અજવાળો પ્રેમ પિયાલો અમને પાયો અનુભવ મારા ઉરમારે આયો પ્રેમ પિયાલો અમને પાયો અનુભવ મારા ઉરમારે આયો કોટી જન્મની રે કુમતી કાપી કોટી જન્મની રે કુમતી કાપી ગણપત ગોવિંદ ગુણ ગાયો અનુભવ મારા ઉરમારે આયો ગણપત ગોવિંદ ગુણ ગાયો અનુભવ મારા ઉરમારે આયો જેણે રે આત્મા ઓળખાયો અનુભવ મારા ઉરમારે આયો જેને રામ ઓળખાયો
અનાજના કણ બનશે, બહેના થવનેલી દૂધ બનશે, આ પરમાના દેહ બનશે ને મટી જશે. આ બધામાં એક પરમાત્માની સત્તા છે. પરમાત્મામાં ઉત્પન્ન થયું છે ના અત્યારે કાયમ પરમાત્માની સત્તા કામ કરે છે. પણ આપણને એમ લાગે છે કે ના હું છું. પણ આ ભજન ગાયું એ ભજન વાળા પ્રમાણ આવ્યું. ગણપત ગોવિંદ ગુણ ગાયો, આ હમણાં હાલાભાઈ ભજન ગાયું. તો ઉઘડ્યો અનુભવ ને જયારે થયું રે અજવાળું, આ અનુભવ શું ઉઘડ્યો હા? અંતરનો દરવાજો ખુલ્લો થયો. મીરો ન થઈ ગયો, તોરણ ન થઈ ગયો, લોહેણ ન થઈ ગયો, ચંદનબાળા ન થઈ ગયો, કેવળ જ્ઞાની માતાઓમાં ઘણા રૂપોદેવ ને થઈ ગયો, નિરલબાઈ ને થઈ ગયો, સીતાજી ને થઈ ગયો, દેવહૂતિ માતા ને થઈ ગયો. અંતરનો દરવાજો ખુલ્લો થઈ ગયો. આરમ પારા નયમય બાળા ઉગડ્યો અનુભવ ને જયારે થયું રે અજવાળું. હું કયું કરી? પ્રેમ પિયાલો પાયો, હરિનો રસ પૂરણ પાયો. ભગવાનનો રસ જુઓ ને, હૃદયમાં હૃદય કમળમાં રોમ, એ રોમ આપણે વિહાર્યા છે ને એના ઉપર માલ મસાલો બીજો નાખ્યો છે. અમારા બાપુ કહેતા, નાથુ બાપુ, કે આપણા અંતર પર વધારે મળ આપવાનું કારણ શું છે? કે જે એવો દેવ છે ચેતન જરહ જ્યોતિ સચ્ચિતાનંદ આત્મા ભગવાન અનંત જ્યોતિમય, એ વાત ભૂલી જઈ અને એક આ પરુનું દેહ પૂર્વજન્મના કર્મનું પોજરું છે, નાશવંત છે, ભાડુતી ગરવાયું છે, નતું થયું છે અને મટી જવાનું છે. આ નાશવંતનું જે સાધન છે એના પર મોહ થઈ ગયો છે. એમાં બાલજીએ કરી કહેતા કે વધારે મળ અને આવરણ આપવાનું કારણ એક છે કે ધન તો મને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતરમાં વેલા રમના. ધન ધમને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ અંતરમાં વેલા રમના. સારું થયું જીરા હજી કોઈ પુનરથી પરવડો, ગઈ પણ પાછી ફેર ની આવે એ કાળનો નિશ્ચય કરો. તમે અને અમે બધા પંડિત અંદારો પડ્યા છીએ. પરધ્રમ પારો, શરીરનો ધર્મ એ પરધ્રમ છે. તારે નિજ ધર્મ સંભાળો. નિજ ધર્મ એ તમારો સચ્ચિદાનંદ આત્મા પરમાત્માના લોકમાં ઉધ્ર લોકમાં જવાયા છે. આપણે મનુષ્ય અવતાર છે એ ખરેખર અનંત જન્મનું કર્મનું ઋણ છે. એ સુખીને આપણો આત્મા પરમાત્મા પરમગતિ પ્રાપ્ત કરવા ભગવાનના લોકમાં જવાયા છે. ફરી બીજી માતાના પેટ અવતાર ધરવું જ ન પડે. આ ભવ સ્થિતિમાં જવું જ ન પડે. છેલ્લા અવતાર પર અત્યારે આપણો છે મનુષ્ય અવતાર એ ગંગાનો કિનારો કયો છે, મોક્ષનો કિનારો કયો છે. જેમ સમુદ્ર હોય અને કિનારે જતા રહીએ, તે જો નાવડું મૂકીને કિનારા પર જતા રહ્યા તો બહાર નીકળી જાય, અને જો કિનારા પર ન નીકળ્યા અને વાયરાનું લોણ આવ્યું તો પાછું એ ના પાછું ફરદરીએ જાય, પાછું જાય. એ મનુષ્ય અવતાર એ ભવ સ્થિતિનો કિનારો છે. અત્યારે તમારે સમજવાની જ સવાલ. તમે સમજો. જ્ઞાન એટલે હેગડો ન આવે, દેહની સમજણ છે. એથી આપણે જો સ્વ કોઈ ભૂલ થાય છે, કોઈના આગળ પહેરી જાય ભૂલમાં, કોઈનું હેત્ર સ્વ જતા રહ્યા બીજા હેત્રમાં, તાર કોઈનું ઢોર પકડી લાયા, કોઈનું સોરું પકડી લીધું. આપણને જે ખબર છે વ્યવહારિક એમાં કોઈ ભૂલ થાય છે? કોઈ ભૂલ થતી નથી. તો આ જેવી દેહની સમજણ છે તો આપણે બરાબર રહીએ છીએ તો સરકાર કોઈ આપણને જેલમાં લઈ જાય છે? અત્યારે આપણને જેલમાં કેમ લઈ જાય? કે ગુનેગારો જેલમાં લઈ જાય છે. તાર દેહની સમજણમાં આપણે બરોબર રહીએ છીએ તો જો આપણને જેલમાં કોઈ નથી લઈ જતું, પણ દેહની સમજણમાં ભૂલ ખાય તો જેલમાં જતો રહે. તારા આ આપણને કરણીની ભૂલમાં ભૂલ ખાઈ જઈએ છીએ, આપણે કર્મમાં ભૂલ ખાઈ જઈએ છીએ. આપણો આત્મા પરમાત્મા ભગવાન અનંત જ્યોતિમાં છે. આપણું સ્વરૂપ નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. આપણો આત્મા પરમાત્મા સ્વરૂપ થવા કદી કોઈ કાળે કોઈ જન્મમાં ન કરેલું, મુનિઓએ ન કામ કરેલું, મોટા યોગેશ્વરો જેનો ધ્યાન ધરે છે એ પરમાત્માના લોકમાં જવા જ આપણને મહાપુરુષ મળ્યા. એટલે આપણને દિશા ઉકલી. તળાવ અટી તો થાય મોટી, અંતરની અટી તળે તો પરમાત્માના લોકમાં જવાય. તમે બધા ઓમ ફફો માણસો ઘેર ને બાયડા ને બધા સુખો ગોશો, પણ એ સુખ બાયડા નથી. કસની રેતીમાં મરગલો સુખો તો જો
પાણી પીવાની ઈચ્છાથી એ ફેર આવ્યો જ પાછો, એ વાટી વાટી મરી જાય. કેમ કઈ પાણી નથી, એ ભાત છે કે પાણી દેખાય છે હવે. એ આપણા વિષયોમાં સુખો ઘેશે, એમાં તો સુખ નથી. તારે સુખ એમાં છે કે તમારામાં શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર, અખંડ દેવ સચ્ચિતાનંદ, જેમાં દુઃખની કોઈ જગ્યા જ નથી. એક બાઈ ભજન ગાયું છે કે ભજન કેવું ગાયું છે? તાડે નાચી તડકો નાચી નાચી જાય અગ્નિનો ભડકો, તાડે નાચી તડકો નાચી નાચી જાય અગ્નિનો ભડકો, સાસરિયો તો એવો કરીએ રે સાહેલી મારી, સાસરિયો તો એવો કરીએ રે સાહેલી મારી, અણજાયો વરવરિયે રે સાહેલી મારી, અણજાયો વરવરિયે રે સાહેલી મારી. ભાગે નહીં ફૂટે નહીં બુડી જે દેખાય નહીં, ભાગે નહીં ફૂટે નહીં બુડી જે દેખાય નહીં, બંગડીઓ તો એવી પહેરીએ રે સાહેલી મારી, બંગડીઓ તો એવી પહેરીએ રે સાહેલી મારી, અણજાયો વરવરિયે રે સાહેલી મારી, અણજાયો વરવરિયે રે સાહેલી મારી. ફાટે નહીં તૂટે નહીં રંગ જેનો જાય નહીં, ફાટે નહીં તૂટે નહીં રંગ જેનો જાય નહીં, સુંદરીઓ તો એવી ઓડીએ રે સાહેલી મારી, સુંદરીઓ તો એવી ઓડીએ રે સાહેલી મારી, અણજાયો વરવરિયે રે સાહેલી મારી. બીજાથી પ્રીતિ ન કરીએ રે સાહેલી મારી, બીજાથી પ્રીતિ ન કરીએ રે સાહેલી મારી. જો ગાતે ગાતે હેડ ચાલીએ છે, અણજાયો વર એ તમારો આત્મા દેવ ભગવાન ત્રિલોકપતિ સચ્ચિતાનંદ છે, આપણા બધાના સન્મુખ રહે છે કાયમ. હૃદયમાં એ દેવ છે, તારો આંખે દેખાય છે, કોને સંભળાય છે, જીવનને બોલાય છે, આ બધા સૂર્ય અને ચંદ્ર બધાને જોડી શકે છે. આવો ત્રિલોકપતિ અણજાયો વર એ પરમાત્મા પતિ છે અને આ જીવી પત્ની કહેવાય. તો આ ભજનો વાળે પ્રમાણ આવ્યું છે કે અણજાયો વરવરિયે રે સાહેલી મારી, બીજાથી પ્રીતિ ન કરીએ. ત્યારે આપણી પ્રીતિ પરમ થઈ ગઈ, દેહને દેહની રચનામાં થઈ ગઈ છે. એટલે આ તો જન્મે ને અને મળે ને અને નાશ કરી થાય જ ને, દુઃખની કોઈ જગ્યા જ નથી. એવો સુખનો સાગર અને ગુણોનો ભંડાર અખંડ દેવ. એ દેવમાં જો સુરતા લાગી તો મસ્ત ફકી. આ મીરાબાઈની જે મસ્તી છે એની સુરતા એવો આત્મા દેવ ભગવાન ત્રિલોકપતિ છે એમાં લાગી ગઈ. જો માતાઓ કે પુરુષો લઘુરાજ સ્વામી થઈ ગયા એ અને આ શ્રીમદ રાજચંદ્રની ભક્તિ લાગી, બધામાં એ અનુજ પાડે, બધામાં એ ભગવાન જ દેખો. હું એ કોઈ ને બધા તમે છો હે પરમાત્મા. જીવ ભાવ મટી જો દાસી દાસી કહીને કાગળ લખ્યા. કારણ જેટલા ભગત થઈ ગયા અને મનતા જો મહાન ભક્ત હતા તો કેટલું દાસત્વ હતું. હૃદય ફાડીને રામ બતાવ્યા છે તો અહંકાર કોઈ જગ્યાએ આવેલું જોડે તમે. કારણ ધર્મરાજા જો ભગવાનના મહાન ભક્ત કૃષ્ણ ભગવાનનો બોધ ધાર્યો હોય તો ધર્મરાજા ધાર્યું. ધર્મરાજાના પરમણથી પેલા બધા ટકી રહ્યા છે. તો જો એક રોમમાં અહંકાર છે, આ શાસ્ત્રોનું પ્રમાણ છે. કારણ રોમના ભાઈ ભરત રાજા હતા એને કઈ કઈ માતાએ વરદાનમાં જો રાજ માગી લીધું, પિતાનો વિયોગ થયો, ગુરુએ વસન આલ્યું કે તમારે ગાદી બેહવાનું છે. બધા પ્રજા અયોધ્યાની પ્રજા બધી કે માતાનું વસન હતું, રોમ કઈ નહીં ગયા હતા ગાદી તમારે બેહવાનું છે. પણ તાર ભરતના હૃદયમાં ભક્તિ છે તો જો અહંકાર એક રોમમાં નથી. કા વિશ્વના ધણી તો રોમ ભરત નથી, અયોધ્યાની ગાદીના ધણી તો ત્રણ લોકનો નાથ ભગવાન છે. રોમ ધણી છે, ભરત ધણી નથી. તો જો રોમ તો અયોધ્યા અયોધ્યાની ગાદીની બધું એ હતું, પણ ભરત આવ્યા વખત પરાયણ થઈ ગયા એના હાથથી આખી અયોધ્યા જાય છે. અયોધ્યા ખાલી પડી ગઈ. કેદારને કહેવાય છે કે રોમ તો અયોધ્યા. જો ભગવાન હતા તો આખી અયોધ્યા જઈ ગઈ. અયોધ્યા જઈ
અને ભગવાનના આગળ માગણી માગી છે ભક્ત કે પ્રભુ આ વિશ્વના ધણી તો રોમ આપ, આ ગાદી અયોધ્યાની ગાદીના ધણી તો આપ છો, ભરત ધણી નથી. જો મળ્યું થું સતો મેં એટલો ત્યાગ ભાગ, અહંકારની કોઈ જગ્યા જ નથી. રોમ રૂપ થઈ ગયેલા હતા, બધામાં રોમ જ દેખાય, હું ના દેખાય, રોમ જ દેખાય. તો રોમ ને મૂળ થઈ જવું પડ્યું. રોમ એ વખત ભરત કીધું રોમને ઘેરાવવું પડે, પણ એના પિતાનું ગુરુનું બધું વસન જતું હતું. નકે એ વખત જો ભરત એમ કી કે આપણે ઘેર પધારવું પડે તો રોમને ઘેરાવવું પડે, પણ પેલાનો વસન તૂટે. એટલે મહાપુરુષ એવું આવે કે ગુરુનું, શાસ્ત્રનું, માતા પિતાના વસનનું ઉલ્લંઘન ન થાય એ વસન પાડી અને પોતાના ધર્મને જાળવે. તો કે પ્રભુ તાણે આપની જો ઈચ્છા હોય તો આપની પાદુકાઓ આલો, તો પાદુકાઓ ગાદી મૂકીને વહીવટ, ગાદીનો વહીવટ ભરત કરે. જો આ ત્યાગ ભાવ ના પ્રત્યે તો સેવું ચાલે. ભગવાનના ભગત થયા એનામાં અહંકાર હોય તો ભક્તિ નથી. ભગવાને પ્રમાણ છે સર્વજ્ઞ હું છું, આ ગીતાનો પ્રશ્ન છે. પણ અહંકાર જો હોય તો હું નથી. જેના હૃદયમાં અહંકાર હોય એ જગ્યા શું એમ ધારી હોય. જેનો અહંકાર દૂર થયો હોય તો એ હૃદયમાં મારો નિવાસ થયો છે. જો તમારે ભગવાનને હૃદયમાં દાખલ કરવા હોય તો તમે બધા સ્વભાવ શુદ્ધ કરો, નિર્મળ થો, નિર્વેર થો, અભિમાન દબાવો, મરો, અભિમાન મારો. એક ફેરો મરો તો ફેર મરવું ન પડે. આ મીરાબાઈ તો એ મીરાબાઈ નો મીરો શું છે? મરી ગયેલું મન. એક ફેરો જીવતો મરી ગયેલો, મરીને જીવન એ આત્મા દશા પરમાત્મા મરીને જીવતો, પરમાત્માથી જીવન નથી. આપણે બધા અહંકારથી જીવીએ છીએ. આપણો અહંકાર મળ્યો નથી. એ ઘર મારું, ગોમ મારું, નાત મારી, ઢોરો મારો, સુરો મારો, દેશ મારો, આ બધું લોકે શીખવાડ્યું છે. આ ભ્રમણામાં આપણે ફરીએ છીએ. નગર જો સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય તો મળ્યો આત્મા દેહ તિલુપતિ ભગવાન સાહેબ દરવાજો ખુલ્લો થાય. પછી ભગવાનનો રહી અને જીવન જીવો તો લો દો ખો ખોરાવો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો, બધા આત્માઓનો અભય દાન દો. આહા, ભગવાનના બોધમાં સ્થિર થયેલો હોય એ આત્માને ભય શું કરે? કાળ શું કરે? કાળ કેને બાળે? તો ભગવાનના વસનનું ઉલ્લંઘન કરી અહંકાર યુક્ત થઈને ઊંડ મારું કરીને બેઠો હોય કાળના પણ ગમે. તારા બાપો કહેતા કે તારામાં તો કાળનો કાળ છે, કાળનો કાળ છે, તને કોઈ મારનાર નથી. તો શાણે મહાપુરુષનો બોધ હૃદયમાં ધારી અહંકાર મારી નાખીને આત્મા દશામાં બેહે, ભગવાનના ખોળે બેહે તો આ વિશ્વના દેવી ભગવાન એ કાળના પણ ગામો નથી. જો પાંડવો હતા એ ભગવાનના ખોળે બેઠા હતા તો કાળના પણ ગામો હતા. પાંડવોનો નાશ કોઈ કરી શક્યું? કર્મ અનંત પ્રકારનો ઘણો આવ્યો પણ એ કર્મ ખપી ખપી અને રવાના થઈ ગયો. તો તમે મોટા માર્ગે આપણને બાપુ મળ્યા છે, રામજી બાપુ મળ્યા, એ બાપાનો મહિમા છે. કૃપાળુદેવ, નાથુ બાપુ એનો આ પ્રમાણ આવે છે. તો કૃપાળુદેવ હતા એ 8 વર્ષના હતા અને આત્માનું જ્ઞાન હતું. જો વણિક કુંભમાં જો વિરાટનો વેપાર હતો, મુંબઈમાં વેપાર કરવાનો હતો, પણ મારી દશા સેવી હતી બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ. કોઈ કે ભાઈ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ એ સ્થિતિ શું હોય? અહંકાર મરી ગયો અને દેહ એક દેખાવ માત્ર વસ્ત્ર જેવું, ગાભા જેવું. દેહથી વિદેહ આત્મા સ્વરૂપમાં મન મરી ગયું. આદિ અનાદિ ત્રિકાર આમ ગાતા હતા અણજાયો વર મરીએ રે વરીએ રે સાહેલી મારી, બીજાથી પ્રીતિ ન કરીએ રે સાહેલી મારી. તો અણજાયો જન્મન મરણ આદિ અનાદિ આત્મા સ્વરૂપ ભગવાન છે. દેહથી દેહાતી એની સ્થિતિ અને એ પુરુષો સંસારના શરીરના ધર્મો પાળ્યા પણ મળ્યો સચ્ચિદાનંદ આત્મા દેવ પરમાત્મા સાહેબમાં સ્થિર રહી અને જીવન જીવ્યા. તો એને પ્રમાણ આવ્યું છે કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ. આપણે રામજી બાપુ 85 વર્ષ જો આ વહેરા આપણા છીએ. પણ આ સગન બાબુ થાય સગન બાબાના વખતમાં બાપ રામજી બાપુ આવેલા ભાઈ આવેલા. હા, જો લક્ષ્મીપુરા બાપજી આવેલા કે લક્ષ્મીપુરા રામજી બાપુ આવેલા. જો અત્યારે આપણને એમ લાગે છે કે આ ફલાણો ભાઈ છે ને ફલાણું કરે છે ને ફલાણા આયા છે ને ફલાણા બોધ કરે છે, પણ આપણે બધા તો યંત્રો છીએ. આ થોપ લસણ્યા છે, આ ગાભો જેવો જળ, આ મકાન કર્યો છે, ડેલી ડેલા કર્યા છે ને એવો જળ કોઈ નત બના આપણાથી.
ત્યારે આપણામાં તો એક ત્રિલોકપતિ અંતરિક્ષ રહી અને ભગવાનનો મહિમા છે. એ ભગવાન આપણને જોઈ રહ્યા છે. એ અનિદા જમશા ને ઘટોઘટમાં એ દેવ રહેશે એવો ભાવ કરીએ અને આ બધું એ દેવનું છે આવો ભાવ કરીએ તો આપણા જીવનમાં એકલી શાંતિ આવી જાય. શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર. એક ફેરો જો તમારો આત્મા દેવ છે એમાં સુરતા કરો તો બ્રહ્મનંદ આવે થઈ જાય. જેની વરતી અખંડ બ્રહ્મકાર અંતર જોયો આત્મા. જેની વરતી અખંડ બ્રહ્મકાર અંતર જોયો આત્મા. સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં. સખી બ્રહ્મ રૂપ બાળે જમની વરતી અખંડ બ્રહ્મકાર અંતર જોયો આત્મા. જેની વરતી અખંડ બ્રહ્મકાર અંતર જોયો આત્મા. સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા. સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા. સદગુરુ મારા સર્જનહાર અંતર જોયો આત્મા. સદગુરુ મારા સર્જનહાર અંતર જોયો આત્મા. સખી બમરી જેવી રે જેની ભાવના. સખી બમરી જેવી રે જેની ભાવના. પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા. પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા. સખી ઓન મારાનું હવન કર્યું. સખી ઓન મારાનું હવન કર્યું. તાણ થઈ મારા હૈયામાં હામ અંતર જોયો આત્મા. ત્યારે થઈ મારા હૈયામાં હામ અંતર જોયો આત્મા. ગાવામાં તો એવું સરસ લાગે છે અને વાત એવી જ છે. અરે રે તમારો અંતરનો દરવાજો ઉઘરે તો તમને કોઈ ચીજથી વેરભાવ મટી જાય. વેરની વાસના મટી જાય. બધામાં તુહી તુહી તુહી. પૂજા તમે દિવાળમાં જેમ ભગવાનની પૂજા કરવા જાઓ છો એમ બધામાં જીવની પૂજા કરવાના ભાવ તમારા થઈ જાય. આત્મા આત્મા આત્મા. આ બધા દેવળ આ લાકડા બધા મરદો જેવો છું નાશવંત ને ભાઈ બેઠેલો અલગ તલકીઓ દેવ અલગ નિરંજન આદિ અનાદિ ભગવાનની પૂજા કરવા. મનુષ્ય અવતાર એ બધામાં આત્મા પૂજા કરવા આવતા છે. તો જેને સત્પુરુષ મળ્યા હોય એને આ પ્રમાણ આવ્યું કે એની ભાવના શેવી હોય. ભમરી જેવી જેની ભાવના પોતાના રૂપ કરીને રાજી થાય. ભમરી હોય એ ઈયળને પકડી લાવે પણ એના દરમાં લઈ જઈ અને એને સોસો મારે એને ચિતવન થાય. ઈયળને ભમરીનું ચિતવન થાય. કમન ભમરી મારે છે ભમરી મારે છે ભમરી મારે છે આવું ચિતવન થાય. એનાથી ઈયળને પોખો ફૂટું. આઈ પોખો ઈયળ લાગી ઉડવા. 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 સાસો મળ્યો ભમરી કેરો સંગ ગુરુ રેવા ગોતી. સાસો મળ્યો ભમરી કેરો સંગ ગુરુ રેવા ગોતી. આપણા બધા છીએ કે એવા પુરુષોનો તમે સંગ કરો કે જે સંગ કરવાથી પરભાવ વિહરી જાય અને આત્માદેવ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા પ્રગટ હોય. આવો શુદ્ધ ભાવ જો આપણને જાગૃતિમાં આવે તો તમે અને બધા કોઈ આત્મામાંથી વેર ભાવ મટી જાય. બધામાં પૂજનીય ભાવ આવી જાય. આત્માનું મહાત્મા આવી જાય. પરમાત્માનું બે હોય એટલે આત્માનું મહાત્મા આવે તો ભક્તિ તરત બધા કરી કરીમાં ખીલી નીકળે.
આત્માનું મહાત્મા નહીં આવે તારું દેહના ભાવથી હોબળો સજદો તો સારું લાગે છે, પણ વર્તી પાછી હતી તેમ તેમ થઈ જાય. નકર આ વાત છે એ તમે હૃદયમાં લખો. કૃપાદેવ કહે છે સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો, આ વસન હૃદય લખો. એક વસન તો હૃદય લખો કે આપણામાં ચેતન આત્મા અને આ બધા આત્માઓ ને આ બધું પરમાત્માનું છે. આવું જો આપણને ભાવ થાય તો મહેમાન થઈ ગયો. જે ઘરમાં ગામમાં કુટુંબમાં વહ્યા છીએ કુટુંબના મહેમાન થઈ ગયો. કરવા મેઠો એ ઉપર કહેતો પોસ ઓગળ્યો હરખી ન હોય, બધાની સમજણ હરખી ન હોય, પૂર્વક્રમ હરખો ન હોય. જેટલા જીવશે એટલો જગત છે, જેટલા જીવશે મનોમય જગતમાં સંકલ્પની સૃષ્ટિમાં આપણે ફરીએ છીએ. પૂર્વ જેવો ક્રમ કરેલો એવો અત્યારે આપણે આ ભોગવી રહ્યા છીએ ને અત્યારે જેવો ક્રમ કર્યો એવો ભોગવવા જવા પડી. તો જો આત્મા ભાવ થાય તો આ સત્પુરુષને મળ્યાનો પ્રમાણ છે. ભમરી જેવી જેની ભાવના પોતાના રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા. સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો એ તમને સંશય પડે, પણ જ્ઞાન એ હે ને આ બધામાં આત્મા ચેતન સલકીરો છે. આ જ્ઞાન કહેવાય. વૈરાગ એટલે આ લાકડો છે બધો તત્વ લેજો તો ઠૂઠો મેલો ઠેલી નાશવંત પરુનો છે, નતો થશે ને મટી જવાનો છે. ગણેલા દરના મહેમાન છો, જે ગેરવાહો વયા છો એ ગણેલા દરના મહેમાન છો, કાયમ રહેવાના નથી. તો કોઈથી વિષમતા અને ખોટી આસક્તિ આ બે ફરી નાખે. મહેમાન જેવાનો આલો મેલો લ ગ ખ ખરો નાતમાં કુટુંબમાં ઘરમાં વ્યવહારમાં. એક મોટી વાત મને યાદ આવે છે કે ઘણા લોકો દીકરીઓના માટે કોઈ લેવડ દેવડ કરતા હોય એવી ગંધ શોખ શોખ ખોબળવામાં આવે છે નાથમાં પરનાથમાં બીજામાં. પણ અરે રે દીકરી, અરે રે તને તરણ તારણ દીકરી દોન દેવા હોય એ દીકરીના ઘરનો જો પૈસો ખાય તો ગમતો ભૂઈ ન પડે. જો ગમે એટલો પુણ્ય હે પણ એ પુણ્યનો નાશ થઈ જવાનો, મોસ વેશા જેવું થાય. દીકરીના ઘરનો પૈસો ખાય એને ગણવાનું કઈ પાલી જાય. મનુષ્ય અવતારો વર્થા ગુમાવ્યું. દીકરીને દો જે હોય કોઈ ન હોય તો કંકુર કન્યા દો, પણ દીકરીના ઘરનું ખાવાની વૃત્તિ બંધ કરો. વ્યવહાર પાળો તો વ્યવહારમાં શુદ્ધ ભાવના રાખો. કઈ ભાઈ હોય, બાપા હોય, કુટુંબી હોય, ગોત્રી હોય, નાતી હોય, હગાવાલા હોય, એક એકનું ભારે દુઃખ વિહરી જાય, એક એકનું ભારે દુઃખ વિહરી જાય. રાગ દ્વેષ વાળો વ્યવહાર હોય તો એક એકનું ભારે ને એક ઓમ જોઈને બેહે ને એક ઓમ જોઈને બેહે કે જવા દો એનું મોઢું જોવું નથી મારે. એટલે આ તમે શું કરીશ? આવડી હરગાઈને બેઠા છો મનખાદેવ ના હતા ને તો કૂતરો હારો હે એ સ્વભાવ મનુષ્ય અવતારમાં હોય. મનુષ્ય અવતારમાં દરિયા જેવું દિલ જોઈએ, સમુદ્ર જેવું મન જોઈએ, કડવા મેઠો ઠીકો કરતા આવડે. અને કોઈ આપણને કોઈ બોલી જાય તો શું થઈ ગયું, શું થાય? તારામાં ભગવાન બેઠો છે. જો આજે બોલે તો એક વસન બોલે તો એક કરમી ન બંધા નહીં ભોગવવું પડે. પણ તું ન માને તો તને કોણ થાય ને? કર્મ બોલના ન બંધાય એ વાત નથી. તમે ન માનો તમને કોઈ ન થાય ને જે બોલે એના કર્મ ભોગવટા પાછું પૂર્વજન્મ આવે. તારે તમે જો દરિયા જેવું દિલ રાખી અને બસ આત્મા ભાવના રાખો છો તાર પેલી જેવું સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો સદગુરુ મર્યા સર્જનહાર અંતર જોયો આત્મા એનું પ્રમાણ આ છે કે આ બધામાં સચિત આનંદ આત્મા છે. આ ભાવ પ્રગટ થાય એના આ શરીરના ભોગ પદાર્થો છે એમાં વૈરાગ ભાવ વર્તે કે નાનામાં કોઈ મોન ને મોટાઈ ને ભીમોન ને સૌ રોજ પાત્ર નહીં ને શું થઈ જાય? વહેલો આત્મા દેવ મારો સચ્ચિદાનંદ ભગવાન છે એ ફંદમાં ન જાય, અધોગતિમાં ન જાય, મારો આત્મા પરમાત્માના લોકમાં જાય એવું વર્તમાન મહાપુરુષના બોધ પ્રમાણે જીવન જીવે. તો મીરાની જે વાત હું કહું છું કે મીરાને પરમાત્મામાં મમતા હતી એટલે સંસારમાં ક્ષમતા હતી. કોઈ કાળું ગોળું ક્યારે કોઈ થાય જ નહીં. મીરાની નંદે વાતો કરી છે એ તમે ભજનમાં હો તમને કાઠી પડી એવી છે. પણ એ વખત મીરા કઉ ચિંતિત ડોલામણ થતી નથી. કઈ ને કઈ શું થતું જો આત્મા દશાનો ગુણ. પણ એની મમતા પરમાત્મામાં મમતા, સંસારમાં સમતા અને ભોગ વિલાસમાં ઉદાસીનતા. જો રાજાને ભાઈ ભવમાં કોઈ કમી હતી પણ એમાં રોણી મીરાની ઈચ્છા જ નથી કે મારે ભગવી સાદરે મારે કરવું રોણાજી. મને તો ગાતા નથી આવડતું પણ તુલસીની માળા નવલખો હાર મારે ન જોઈએ, મારે તુલસીની માળા એ કરવું રોણાજી. હું તો ગીરધર ને મન ભાવી કે હું તો ભગવાન હાથી વળી ચૂક્યું. તો તમે અને આ ભોગ પદાર્થ એમાં વ્યવહારમાં રહી અને ભક્તિ કરવી હોય તો વ્યવહારિક ધર્મ પાળો.
પણ આનાથી હલકા થઈ જાઓ, ખુલ્લા થઈ જાઓ, છૂટા થઈ જાઓ. ઘણી લાદનના મહેમાન છો, શરીર જ નાશવંત છે નતું થયું ને જતા રહેવાના છો, તો તમારો મોર બેઠો છે એનો વિચાર કરો કે એ કોણ છે, ક્યાંથી આવ્યો, કેટલી દમ રહેવાનો છે અને શું જવાનું છે. તમારા ને મારા વડીલા શું જા હે, એના વડીલા શું જા ના અત્યારે આવું તો કોઈ કહેવા દો. સગન બાબુ છે અને સગન બાબુ જયસિંહભાઈ એ વાંચી ગયા છે, એ વાંહે આવે ને એક ઘર માગે ને જમીન માગે તો હાલો તમે જન્મ ભાગ માગે તો સજ માર રાખો ભાઈ હવાનો કેમ છો હા. અરે શોખથી હોગીને લઈને આવીએ ને પંચાયતમાં બોલાવીએ આપણા વાંચી માધુભાઈ ને આ છે કે દિયોળીથી હા, દિયોળી વાળા ને આપણા વાય વાળા ને નાથુભાઈ ને આપણે વૈયાવળ વાળા ની અંદર બોલાવીએ અને પંચાયત નાખીએ કે ભાઈ ભાના 10 વીઘા જમીન અને એક મકાન જોયે છે. જન્મ્યા ગમત હોય ભાઈ પછી એ કોઈ કહેવાય ને, ગમે તે જ્ઞાતિમાં જન્મ્યા હોય પણ હોય આવત તમે હલાવો હા. તારે જુઓ આ બધા એના સંસ્કાર વેલા છે એ તો જાણે હું શાલોક મજા છે, એ કોઈ વાત જમતમ નથી ગયા પણ સતો હું વાત કરું છું, આ પરમાણું છું. તારે તમે એના મેં હોય આવ્યા તો કોણ કહેવા દે આ સોરા મારા ને ઘર મારું ને ગોમ મારું હું શું નાખીશ તમારા સોરા સિંહ રહેવા દો. પણ તમે તમારા મા બાપના છોકરા છો કે હે, તમારા મા બાપ માટે તમે શું કર્યું હે? તમારા બાપો સ્વર્ગમાં જશે કે મોક્ષમાં જશે કોઈને ખબર કરી બા હે? હું કેને પૂછું તમારા બાપાને મરી જશે એટલો અર્થ હજુ ભાઈ, તમારા બાપાને મરી જશે એટલો અર્થ. અરે ભાઈ તમારા બાપાને મારા બાપાને તો 50 વર્ષ હે હા 70 વર્ષ. આ જો છો આ સોરા પેલા તો 50 વર્ષ પછી 70 હા વર્ષ પણ મને છે એટલે મને 6 મહિનાનો મેરી જશે. લે લે સીધા તો તારે તમે સોરા છો. મારે કહેવાનું છે કે તમે છોકરા છો તો બાપા માટે શું કર્યું તમે? માતાઓ તમારી માને મરી જાય કેટલો અર્થ ગંગાપુર કેટલો અર્થ બા હા બોલ, તમારી બાઈ મરી જાય કેટલો અર્થ બા બોલો કેટલો અર્થ કોઈ ખબર છે કે બા કેટલો અર્થ તમારી માને મરી જાય? અલ્યા છોડો આ હોય કોઈને ખબર જ નથી. આ દરિયામાં ખસખસ જેવું છે પત્તો જ નથી. તારી નિભાઈ તો હો મારા સોરા હો મારી સોરીઓ હો મારા સોરા આવવાના આપણે તો આખું જીવની આવો છો. તારે એના માટે તમે શું કર્યું? એની ગતિ મુક્તિ શું થઈ હે? આ એક વિષય તમને સમજવાતું છું કે જેમાં આપણું મન વળગી ગયું છે, છોકરા અને છોકરીઓ ને બધા અમર રહેજો, એના આશીર્વાદ આલો કે સુખી થજો. પણ છતાં તમારું મન ઉઠાઈ લો, મન તો તમારું આત્મા ને પરમાત્મા લગાઈ દો. ખુદા તું ક્યાં પાવના ઓથી તોડીને આમ લગાવના. 3 લોકનું નાથ ભગવાન જગત પિતા પરમાત્મા છે, આપણો પરમ પિતા પરમાત્મા છે. તો સુરતા પરમાત્મામાં લગાવો અને પછી સંસારના વ્યવહારમાં રહો. હું શાણ છોકરા પર વેર કરવાનું કહીશું કે દીકરી પર વેર કરવાનું કહીશું? એને પ્રેમથી ફૂલે પૂજો, આયા તો પૂજો ને જોય તો પગે લાગો, જોય તો બધાય કરો. તો તમને આ સંસાર દુઃખ નહીં દે. ખખડિયા નારી દેવાળો હુક્કા બાવેરો આ નાશવંત શરીરમાં મોહ પામી અને દેહની રચના છે એ જ આપણા હૃદયના રોમનું વિસર્જન કર્યા છે. તો હૃદયના રોમ સંભાળવા હોય તો આ બધામાં વ્યવહારમાં શુદ્ધ ભાવના રાખો. કોઈનું પાડી ખાવાનું ન રાખો, કોઈથી કપટ ન કરો, કોઈથી ઈર્ષા ન કરો. પૂર્વજન્મનો કર્મ અત્યારે આપણે ઘેર બળદે આવીને સૂકવું છે એ આપણે બાળી રાખીએ. બે હો સૂકવું છે આ બાળી રાખીએ. તારે દીકરીઓને સ્વરના આની હગાઈ ના હોય તો જઈને વાહ પૂરવા પડે. જો આ બાળીએ છીએ આપણે. તારે આપણા જેવા મફતિયા પૈસે પગાર ન ભાઈ આપણે ઘેર શું પગાર મળે છે નાથુભાઈ? નાથુભાઈ શીખે પણ હોય વડિયાવાળા નાથુભાઈ માધુભાઈ ને શીખે દિયોળીવાળા પગાર ઘેર શું મળે છે આપણે હે? બીજા આપણે થાવા બોલો કોઈ ઘેર પગાર કેટલો મળે છે? કારણ આ છો બંધણા છો અને આ શું છે પૂર્વનું તાણે કર્મબદ્ધ હોય તો હાથી આવવાનો. આ તમારો તમે તો ભગવાન છો, તમે તો તરણતાળ થવાયા છો. પણ ભોન વના કર્મ કરેલું અજ્ઞાન ભાવથી કર્મ કરેલું જીવના દુર્ગતિના ખાડામાં લઈ જાય છે. ઓધરો માણસ હેડવા નીકળે એટલે ખાડો ટેબો હોય ભાડે ને એટલે ખાડામાં પડે
ને ટેબામાં અથડાય, વાટી ન જવાય. એ આત્માના જ્ઞાન વગરનું જે જીવન છે એ પોતાના આત્માને અધોગતિના ખાડે લઈ જાય એવું કર્મ કરી રહ્યો છે. પણ વર્તમાન સુધારો કે તમે આત્માઓ છો, તમે અંશો છો, તમે તરણ તારણ છો, તમે ભગવાનના છો. બધા આત્માઓ ઠારો. તમારે ભગવાન સ્વનશાલી હોય તો બધા વ્યવહાર એવો કરો કે જે વ્યવહારથી કોઈ આત્માને દુઃખ ન થાય. અને દીકરીઓનો દોન બે ફટ દો. દીકરીઓને જેટલું આલવું હોય એટલું આલો. દીકરીઓ તરણ તારણ છે. દીકરીનું દોન દેવાય. દીકરીના આગળનો પૈસો ન ખવાય. દીકરીના આગળનો પૈસો તમે શાસ્ત્રો સંભાળજો. આ શાસ્ત્રીઓ છે એમ પૂછો. કન્યા વિતરો કર્યો હોય એના પગલામાં પગલું પડે, જીવ નરકી જાય. થઈ ગયેલી ભૂલના માટે પસ્તાવો કરો, પણ વર્તમાન સુધારો. અને થઈ જઈ એ જઈ એની જવાબદારી આજની અમારામાં થશે. બાકી જો તમે વર્તમાન સુધારો કે મન વસન અને કર્મ આપણે બધા આત્માઓ અને ભગવાનના છીએ, ભગવાન માટે જન્મ્યા છીએ. વ્યવહાર એવો કરો, વ્યવહાર શુદ્ધ વ્યવહાર કરો. જે વ્યવહાર કૃપાદેવી નહીં વ્યવહાર શુદ્ધ કર્યો છે કે આ લોકમાં તમારાથી કોઈ દુઃખી ન થાય અને તમે કોઈથી દુઃખી ન થાઓ. કોઈ આત્મા તમારાથી દુઃખી ન થાય અને તમે કોઈથી દુઃખી ન થાઓ. આ શુદ્ધ વ્યવહાર કહેવાય. અને પરલોકમાં બંધનનું કારણ ન થાય, બીજા ભાવમાં કર્મનું કારણ ન થાય એવો વ્યવહાર કરો. માતાઓ તમે સંસારમાં રહો, પણ જો કોઈ નાવાની હગાઈ નથી તો જઈ અને તમારા આખું બધું તન મન ધન અર્પણ કરવું પડ્યું છે. એ કોઈ ખ્યાલ આવે શકે? તો સ્વભાવ ને બગાડો ના કે કર્મ હાથી આપવાનો. પિયોરમાં ની જુઓ, પિયોરમાં તું પિયોરમાં મેલ્યું અને હાહરીમાં હોય એ રહે. અને અમે જેમ કાલે કાલ જવાના છીએ એમ તમે કાલે નતો જે કુટુંબમાં દાખલ થો એથી રવાના થવાના અને કર્મ તમારા હાથે આવી જવાનું. તો સ્વભાવ ન બગાડો. દિલ દરિયા જેવું રાખો. પતિમાં પરમેશ્વર ભાવ રાખો. કોઈ કુટુંબમાં દીવડ હોય, જેઠ હોય, દેવણી હોય, હાહુ હોય, વહુ હોય તો ધર્મના માતા પિતા જેવો સંબંધ કરો. પતિમાં પરમેશ્વર ભાવ કરો. અરે આપણે મનખાદેવના અવતારમાં આપણો સ્વભાવ બગડે તો આપણે મને કહેવાય છેલ્લે અવતાર પર આવેલા આપણા આત્માઓ છીએ. પરમાત્માના લોકમાં જવું છે. આપણે તો ગંગાના કિનારે નાહવા છીએ, રોગ ધોઈ અને અમરલોકમાં જવા છીએ. તો રોગ ધોવો હોય તો તમે બધા નિર્મળ થજો, હા હંપી અને સુખી થજો. દેરોનો જે થડો હો તો હગીબુનો જેવા ભાવ કરો. કશાય ન કરો. આ વાત તો તમે પ્રતિજ્ઞા લઈ લો. કશાય એના જેવું કોઈ પાપનું મૂળ નથી. અને અભિમાન આ ધૂળને દેખાવાનું કદી અભિમાન ન કરતા. તમારા પાસે મિલકત હોય તો પૂર્વ પુણ્યના કારણોથી બનેલું હોય તો એનો સદુપયોગ કરજો. અને ન હોય તો કોઈ જેવા સંજોગોમાં જન્મ્યા છો તેવા ભલા છો. આપણે જીવન સબ બીજાનું ખાવું છે, મજૂરી કરીને ખાય છે. આપણા પુણ્ય પ્રમાણે આપણને મળવાનું છે. વર્તમાન પુરુષાર્થ આપણો ચાલુ છે. ગરીબ પટોલના ઘેર જન્મ છે એ તો આખા પાત્ર પર છે. આપણે બધું પાક જ પાક થાય, આય જાય થાય. બે હમણાં દૂધ આવે, પૈસા આવે, જમીનનો પાક આવે તો આપણા માટે તો બધા ઢગલા ને ઢગલા થઈ જાય છે. તો આપણે શું ખાત જેને ફળ માર એને હેનો કાર. હવે રામજી બાપુ નથ બાપુ કહેતા કે પટોલ ના ઘેરે જેને ફળ માર એને હેનો કાર. આપણે વાવણી વાવો. બાપજી કહેતા કે આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ આ અને ઉદાર દેહ, ઉદાર દિલ હોય. આવો જે આત્મા હોય એ જરૂર આત્માનું આવરણ દિન પરમાત્માના લોકમાં જશે. પછી માતાઓમાં હોય કે પુરુષોમાં હોય પણ સમજણ પૂર્વક, વિવેક પૂર્વક બધામાં આત્મા ધણી પરમાત્માને અર્પણ કરો. અર્પણ કરતા અભિમાન ન આવે. કોઈ ગેડી ગાય હોય, ગેડું બળદ હોય, કોઈ નિરાધાર કુટુંબમાં માજી હોય, નાતમાં હોય, પરનાત્મા હોય તો બીજો આત્મા ન દુભાય એટલો ખ્યાલ કરો. જેનું કોઈ ન હોય એને ખૂબ મન આલો, ખૂબ ભાવ કરો, ખૂબ એને ભગવાન દુઃખ વિહરી જાય. કોઈ ગેળો માજી હોય એના આજુબાજુ કોઈ સંજોગો ઓછા હોય તો એની દીકરી થઈ જાઓ, તમે દીકરા થઈ જાઓ. કોઈ ઘેરા ડુહા હોય એને સમજણ ન પડતી હોય, મગજ ન પહોંચતું હોય તો એનો આશીર્વાદ જો તમારે લેવો હોય, હા બાપા, હા કાકા, હા બાબા, હા બા, તમે કહેવાય દીકરીઓ થઈ જાઓ. તમે ખાવામાં પીવામાં વસ્તુ ઓછી હોય, વધારે હોય, વેળા કવેળા થાય, સ્વભાવ કોઈ બગડે, ઘેરો માણસો હોય અને કોઈ ફારફીર થાય. દિલ દરિયા જેવું કરો કે હા બાપા તમે કયો કરું, હા માં તમે જે કયો કરું. એવું દિલ જો વિચાર કરો તો મોય ને મોય ભક્તિ તો તમારું મળ કહી રહે તો મોય ખા ભગવાન તો પરિબ્રહ્મ પરમાત્મા ત્રિલોકપતિ. જેમ કાલે હંતોકની વાત કરતો હતો એ હૃદયમાં ના ભગવાન જાગ્યા. હૃદયમાં આવરણ કિંમત તૂટી ગયું. પરમાત્માના લોકમાં આરમ પારા નહીં બારા નહીં જાય નહીં છાના.
એ ગામમાં ગરીબોની સેવા કરતો બધા નિરાધાર ડોહીઓ હોય એને દને જઈ ને ખીરો કરીને જે કોઈ ખાવાનું કી એ આલ્યા લુગડો ધોઈ આવું ઘેરથી ડોલ્યું ની પાણી ભરી અને નવરાય આવું. પહેલા તો આપણું મને વગર વધારે હતું, કોઈ સંભાળ ન લેવું હોય તો એની સંભાળ બધા દનમાં આખા ગમ ને જો એ અમારી નજરો આગળથી કર્મના બંધ તોડી પરમાત્માના લોકમાં જો કારણ કે તમે અને અમે જો ઊંચા માર્ગે જવું હોય તો બધા આત્માઓ થારો અનંતમાં થારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો તો ભગવાન અર્પણ કરતા જો મહેમાન ગતિ છે ગણેલા દિનના જીવન છે. જેમાં હું આવ્યો છું તો કંકુત્રીમાં મારે ગણેલો સમય છે, કાલે 12 વાગે પૂર્ણાવતી છે, ગણેલા સમયના મહેમાન થયા તો આયા એમ જતા રહેવું પડે ને જો હતો રહે પુત્ર ને પરિવાર ને માતા ને એ બધું છે એ જો હતો રહે ને જતું રહ્યું ને કરણી તમારા હાથે આપવાની તો વર્તમાન કરણી એવી કરો કે હવ તમારાથી સુખી થાય, હવથી તમે સુખી થો. બીજો તો રૂ પણ મનના રોવા બે હશે શું કરવું ઉપર આ હતા હતા અમરાપુર જવું એ હતા હતા જવું, નરક જવું એ રોઈ રોઈને જાય. સારું કામ કરનાર રોવાનું છે હોય ત્યાં સુધી સેવા કરો, ફૂલે પૂજો ને જાય પગે લાગો એ પરમાત્મા એનું કલ્યાણ કરજો અને ઉષા માર્ગ પધારજો, અમર લોકમાં જજો, આવો આશીર્વાદ આવે તો આ જીવન મનખા દે અહંકાર તો ટાઢો પાડો ભક્તિમાંથી સેવાની આગલા પુરુષે પ્રમાણ આપ્યું છે કે કોઈ ન કરે જીવ કૃપાળ જેવું તો અહંકાર ના ધર્મ કર્યો. અધમાયાજી કોપતિ સકળ જગત માહો એની શરણા વિના સાધન કરશે શું, પરી પરી તુજ પદ પંકજે ફરી ફરી માગું સદગુરુ સંત સ્વરૂપ એ જડતા કરી દે. જો તારો આત્મા તો ગુરુના સ્વરૂપમાં જવું છે, ભગવાન છે, આ સદગુરુ સંત સ્વરૂપ તું આ દ્રઢતા કરી દે. કારણ અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું અહંકાર જેવો અધર્મ નથી અને અહંકાર દૂર કર્યા જેવો કોઈ ધર્મ નથી. તો અહંકારને ખૂબ સમજાવો, ખૂબ સમજો. આ માં બેઠો છે એ નવરો બેઠો નખોદ વાળા એવું છે, નવરો બેઠો નખોદ વાળા એવું છે. ધંધો મજૂરી કરવા પડે તો કરજો પણ મન પ્રફુલ્લિત રાખજો. આ શરીર મળી છે એ બીજા આત્માને ઠારજો, બીજા આત્માઓની સેવા કરજો. કોઈ પુણ્ય યોગો હોય તો બીજાને સુખી કરજો અને જે કોઈ તમારા પાસે હોય શરીર બળવાન હોય તો બીજા આત્માની સેવામાં કાઢજો અને ખોટું પાડવામાં, ખોટા મોહમાં નાખવામાં અને ખોટું નવરું મેળવામાં. નવરાશનો ટાઈમ મળે તો સારું પુસ્તક હોય તો વસો સારા વિચારો કરો અને બાકીનો ટાઈમ ક્રિયા એ કરો કે જે ક્રિયા કરવા થકી આપણું અભિમાન ઘડી જાય. અભિમાન કરીએ, ક્રિયા કરીએ અને અભિમાન આવે એ આપણો આત્મા બંધનમાં આવે અને ક્રિયા કરવાનો અભિમાન ઘડી જાય, પરમાત્મા યાદ આવે, હરતો ફરતો હરિનું ધન તપ તીરથ ને બહુ ધન. ભગવાન આપણા હૃદયમાં અને બધામાં ભગવાન. આપણા મુઠ્ઠી ગણા શકલો છે, કબૂતરો છે, આપણા હેતરને હેઠળ કોઈ ગાય ગોળું ગજાડું હોય, આપણા હેતરમાં પશુ પંખી આજુબાજુ અરવાર પરવાર કોઈ ઘરમાં ઉદર બીજું ત્રીજું હોય, દવાઓ મેળતા હો તો આ બંધ કરજો. બધામાં જીવ દયા નહીં આવે ત્યાં સુધી તમારા હૃદયનો દરવાજો નહીં ઉગડે. હૃદયનો દરવાજો ખુલ્લો કરવો હોય તો દયા એ મુખ્ય ગ્રંથ છે. દયા દયાના ડુંગરે કોઈ સડો તો હોમાં આવતા દેખો હરી. ભગવાનના દર્શન કરવા હોય તો દયાળુ હૃદય કરો, પોતાના આત્મા પર દયા ખો, બધા આત્મા પર દયા ખો. કેમ થોડું અને વખત અરે બોલવા વધારે થઈ ગયું. સદગુરુ આપણે શુભ શુભ નિમિત્તના કારણમાં જેવા જેવા ભાવના પરિણામ એ પરિણામના બંધનું કરતાઈએ છીએ અને એ પરિણામ જેવા કરીએ તે પ્રમાણે આ જીવના કર્તાનું કારણ બનીએ છીએ. આ જીવ કર્તાનું કારણ બને. ઈશ્વર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ જેની યથાર્થ નિશ્ચયપણે ભગવાનપણે નક્કી કરવું હોય એને પોતાને અત્યંત આત્મા પર શ્રદ્ધા લાયા વગર છૂટતું નથી. એ જ એનો નિશ્ચય ધર્મ છે. કૃપાળુદેવ એક આત્મા સિદ્ધિ, આત્માને સિદ્ધ કરી આત્મા શું છે એ પ્રગટ કરવા માટે 142 ગાથા
એના પેર પાડી પાડીને વાત સમજાવીને નક્કી કરી દીધું કે તું હે જીવાત્મા, તું આત્મા જ છે. દેહાત્મા બુદ્ધિ, દેહ ભાગ, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર એનું મિથ્યાત્વ પણ બતાવી અને આત્મા ધર્મ ને નીચે કરી નક્કી કર્યું. નીચે ન ઉપર જીવાત્મા ને ગયા વગર આ ભવન તો તરવાનું નથી. એટલે જે કઈ બાજી આપણને કોઈ પણ આત્માની વાત ઉપર ઘણી જાતની પોતે ફેર પાડ્યું. હીરો ખોનવાની જયારે હાથ આવે તારી કોઈ કિંમત અંકાતી નથી. જયારે એના ઉપર ફેર પાડવામાં આવે એની જેટલી ચમક ઉઠે એ ચમક ઉપર હીરાની કિંમત હોય છે. અત્યારે મહાન પુરુષો આપણા ઉપર ફેર પાડે. આપણી ચમક ઉઠાવવા માટે આત્માની અનંત શક્તિ, અનંત શક્તિમાં જે આત્મામાં અનંત શક્તિ પડેલી છે એ શક્તિ માની પોતે રોશની પ્રગટ કરાવું છે. એટલે આપણા સત્પુરુષ પ્રત્યે જે વચન મહાન પુરુષો આપણા ઉપર ઉપકાર કરે એ પુરુષોને હૃદયમાં લઈ અને જેટલું બને એટલું હવે આપણે ઉપયોગ ધર્મને આજ્ઞા કરીએ એ જ મારી વિનંતી. તમારાથી તમારા અંતરમાં શાંતિ થાય અને બધા જીવોને શાંતિ થાય એવો શુદ્ધ ભાવ રાખી અને જીવન જીવતા શીખો. બે જણના મહેમાન છો, ઓગળીના વિરોમાં ગણેલા ધન છે, રવાના નથી. આ શરીર છે એ મુદતિયું છે, મારુતિ ઘર છે. તો આ શરીરનો સંબંધ વર્તા એટલામાં મળ્યો આત્મા અને આત્માનું ઘર પરમાત્મા છે. આટલો મેળ મેળવી લે તો તમે ઘણું કમાણા. ભક્તિનું ભજનનું ફળે કે આપણો આત્મા પરમાત્મા હાથી એકાગ્ર થાય. ભગવાન વસીના આપણા વસી પડદો છે એ અહંકારનો પડદો મોટો છે એ નીકળી જાય અને દાસો ભાવ આવે. ભગવાન મય આપણું જીવન થઈ જાય, ભગવાનનું ભગવાનને અર્પણ થાય એ આપણો આ ભક્તિનો વિષય છે. સદગુરુદેવ કી જય બોલાય એ મુખ્ય કારણ શું છે કે સદગુરુદેવ કી જય બોલાય એ વખત આપણા માથા હાથ નાથ જે રામજી બાપુ, કૃપાળુદેવ, નાથુરામ બાપુ જે આપણા પુરાણ પુરુષ આગળના મહાપુરુષ થઈ ગયા એ મહિમા આપણને યાદ આવે ત્યારે આપણા જીવનનો પલટો થઈ જાય. કહું ભગવાન ઘટોઘટમાં ભગવાનની પૂજા કરનાર પુરુષો આપણા માથા હાથ ધરી ગયા. હેતરના પાખર પાણીના કુંડા પર આવનાર, ઓદરા હોય તો મકાન નાખ્યા આવનાર, હેતરમાં લોસ રખવાડીને સોની લોસ કરેલી કે જનાવરો ઓમ પડેલું ઓમ દોડવાનું, ઓમ પડેલું ઓમ દોડવાનું. આવા દયાળુ ત્રણ લોકનો નાથ ભગવાન ઘટઘટમાં સચ્ચિદાનંદ પરમાત્માની પૂજા કરનાર પુરુષ યાદ આવે ત્યારે આપણો વેર ને વિષમતા મટી જાય. બધામાં એકાગ્ર ભાવ થાય. કહો શરીર આ તો નકલી છે, તારા આમાં તો સચ્ચિદાનંદ આત્મા, જ્ઞાતા દ્રષ્ટા સાક્ષીભૂત આત્મા જ છે. આપણામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધાના ધડી પરમાત્મા છે. આ બધો તત્વો પરમાત્માનો છે. આવું યાદ આવે ત્યારે આપણો મતાગ્રહ મટી જાય. સદગુરુદેવ કી જય બોલવાનું, પ્રથમ ગુરુની પૂજા કરવાનું શું કારણ? ગુરુ યાદ આવે ત્યારે ગુરુ મહિમા યાદ આવે ત્યારે પોતા પણ મટી જાય. બધામાં આખા વિશ્વમાં વિશ્વાકાર બધા પરમાત્મા છે ને બધું પરમાત્માનું છે. પાણી પરમાત્માનું છે, પવન પરમાત્માનો છે, ધરતી પરમાત્માની છે, સૂર્યમાં પરમાત્મા પ્રકાશે છે, અગ્નિમાં પરમાત્મા પ્રકાશિત શક્તિમાન ગરમી વાળા છે, ચંદ્રમામાં પરમાત્મા પ્રકાશે છે, આ આકાશના બધું પરમાત્મામાં રહેલું છે. આ બધી પરમાત્માની વિભૂતિ છે અને આપણા રોમ રોમ રગ રગમાં આ પરનો દેહ બનાવનાર, આ બનાવનાર દાતાર ભગવાન છે. આ દેહ આપણને દોનમાં આલો છે, આ ચક્ષુ દેખાય છે દોનમાં આલ્યું છે, બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ આ ભગવાનનું દોન કરેલું છે. આ બધા તત્વો પરમાત્માનો છે. આવો એકાગ્ર ભાવ થાય ત્યારે આપણું મનની સૃષ્ટિનું અભિમાન ગળી જાય. હું અને મારું, હું અને મારું આ ગ્રંથિ રહે ત્યાં સુધી ભગવાનની ભક્તિ નથી થતી. ત્યાં સુધી વ્યવહાર ભાવ ભક્તિ થાય છે. વ્યવહાર ભાવ ભક્તિ થાય ત્યાં સુધી અંતરનો મળ દૂર ન થાય. તો અંતરનો મળ શાણ દૂર થાય કે અહંકાર શાંત થઈ બધો તત્વો પરમાત્માને અર્પણ કરવાનો ભાવ થાય. જો જુઓ તો હરિ રે હરિ, બધામાં ત્રિલોકપતિ ભગવાન ના બધું ભગવાનનું સાવ બ્રહ્માકાર વર્તી થાય. એકાગ્ર ભાવ થાય. જો પહેલા જ હતા તારે એની ભક્તિ વધારે મજબૂતી હે થઈ કે મનની સૃષ્ટિનું અભિમાન મટી ગયું.
બ્રહ્મની સૃષ્ટિમાં આવી જા. કહો સૂર્યમાં તું પ્રકાશ, પાણીમાં તું શક્તિમાં, અનાજના કણ તું બનાવનાર, ઓબાના હોમણ કેરીઓ આવે તો બધા તારી સત્તા, અને આ પરુમાનો દેહ ઓખે દેખાય કોને સંભળાય જીવવાનું બોલાય ખબર તુહી ના ભાવ થઈ જાય તો ઊન મારાની ગ્રંથિ ગળી જાય. બધા ઊન મારું તમે કરો છો, પણ તપાસી જુઓ કાસા ઉત્તરનો તોતણો બદલો નથી. ગણેલા દંડના મહેમાન છો. તમારા હોનું હોય, ધન હોય, વૈભવ હોય તો પૂછી જુઓ. દીકરા હોય, દીકરીઓ હોય, માતા હોય, પિતા હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, તો મારો જીવ નીકળે તો કોઈ હાથી આવો? હે તમારો માં બેઠો છે અલગ તલગ કયો છૂટો પડ્યો તો એનું કોણ છે? કોનાના દાગીના હોય તો ભેગા કરીને પૂછી જુઓ. તારા મય બેઠેલો ચેતન સચ્ચિદાનંદ આત્મા ભગવાન અનંત જ્યોતિમય છે, એનો આ વિશ્વમાં કોઈ નથી. આ બધો ભંગાર છે. મોટા પુરુષે કહ્યું છે તત્વ લેજો તોણી અને ઠૂઠો મેલો ઠેલી. આ એક શરીર પરુનો બનેલો છે. 9 દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ ચેતન ને છોડી અને સોબરામાં સુસુખમાં પરુનો દેહ છે, એનો મોહ ન કરો. એક સાધન મળ્યું છે આપણને, તો આ સાધન નો સંબંધ વર્ત એટલામાં આપણે નિર્મળતા લાવો, નિર્વેર બુદ્ધિ કરો, હંપ રાખો, કપટ કાઢી નાખો, મમતા ટાળો. જે ઘેર વયા છો ઘરના મહેમાન થો, લ્યો દો ખો ખરા પણ જુઓ કોની ધરતી, કોનો પાણી, અનાજના કણ કોણ બનાવનાર, ફળ ફૂલ કોણ બનાવનાર? અરે આ દેહ જેવું રત્ન દાતાર દેનાર કોણ? આ કેની ધરતી? આ તમારા માટે કોણ અજવાળું કરી દીધું છે? કરે રે આવા ભગવાન દયા કરો, હે દયાળુ ભગવાન. કા બધું તીદોન અમે પેલા હતા ન્યાહારમાં ભણતા હતા ને કથા સાંભળેલી. ચંદ્ર સૂરજ ને અગણિત તારા, કર્યા ઉજાસ ને કામ, દયા કરો. એ ભગવાનના ગુણ ગાયેલા છે. વિસરુ નહીં પ્રભુ નામ, કદી હું વિસરુ નહીં પ્રભુ નામ. જો એવા ભગવાન આપણને યાદ રાખીએ કે ભગવાન ખરેખર આપણા માટે દોન કરેલું છે ને આવા દયાળુ ભગવાન છે, એવા ભગવાન યાદ આવે ને આપણામાં આત્મા યાદ આવે કે આપણા બધા જેટલા સૃષ્ટિમાં જે છે એ બધા પરમાત્માના છે. કર્મનો પાઠ છે, બધામાં પરમાત્મા છે. ઓધરું, લૂલું, બેરું, બોબડું, કોણું, કુબડું, ધનવાન, ભિખારી એ ખરેખર પૂર્વ કર્મના ખોટા છે. કારણ મોય એકલો દેવ જ રમે છે. આ રામજી બાપુ હતા એ આ નકલી ન પાડતા. મોય અસલ તત્વ લેજો તોણી ઠૂઠો મેલો ઠેલી. આ દેહ ન પાડતા, મહિલા દેહ ન પાડતા, તાણ પૂજા કરતા હતું. પરમાત્માને અર્પણ કરવું એ મોટામાં મોટો ભાવ છે. તમે કર્મ કરો ને આવી ક્રિયા કરો, એ ક્રિયા પોતાનું અભિમાન દૂર કરીને કરો. ભગવાનને અર્પણ કરો એ શુદ્ધ આહાર કહેવાય. અને હું શું અને મારું છે અને બીજાનું દઉં છું આ મલિન આહાર કહેવાય. એ શુદ્ધ આહાર ન કહેવાય. અને એ પોતાના કર્મનું બંધનનું, આત્માનું બંધનનું કારણ થાય, એટલે પુણ્યનું કારણ થાય. પણ પરમાત્મામાં પરમાર્થ માર્ગ એ ન કહેવાય. તારે પરમાર્થ માર્ગ કોણ કહેવાય? તમે જુઓ કે અમે કોણ ચેતન આત્મા, મામા આત્મા અને બનાવનાર પરમાત્મા. તો મારા મારફત અર્પણ થાય છે તો અશો મનો આહવાન નીકળી પડે, અશો મનો આહવાન નીકળી પડે, અશો મનો આહવાન નીકળી પડે, અશો મનો